ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે બનેલા હત્યાના બનાવમાં આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પાડવામાં આવ્યો। મહિલા સાથે આરોપીની બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે આવારો જગ્યા પાસે મહિલાની લાશ મળી આવી હતી। મહિલાના શરીરના ભાગે ઈજાઓના નિશાનો ઉપરથી મહિલાની હત્યા થયા હોવાનું સામે આવ્યું છે। ધાંગધ્રા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। મરણ જનાર મહિલા અમદાવાદથી સોલડી ટોલનાકા પાસે ખરાબાની જગ્યાએ દેહ વ્યાપાર અર્થે આવતી હોય ત્યારે આરોપી મેરો વિઠ્ઠલ વાઘેલા અન્ય સ્ત્રીને લઈને આવેલ હતો। સાથે દેહ વ્યાપારનું કામ કરશે તે બાબતે બોલાચાલી થતા મામલો બીચકાયો હતો। આરોપી પાસે રહેલ છરી વડે મરણ જનાર મહિલાના શરીર ઉપર ઘા મારતા મહિલાનું મોત નીપજ્યું। બનાવની ગંભીરતાને પગલે પોલીસ ધ્યાનમાં રાખી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપી મેરો વિઠ્ઠલ વાઘેલાને ગણતરીના જ કલાકોમાં દબોચી લીધો। આરોપીને પૂછપરછ કરતા આ કામને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગંગવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધાંગધ્રા।